કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં। હું છું દિલીપ ને તમે જોઈ રહ્યા છો સાઉન્ડની દુનિયા। શું મિત્રો તમે લાઈવ પ્રોગ્રામ્સ કરો છો અને મોનિટર માટે સારું એવું એમ્પ્લીફાયર ગોતી રહ્યા છો? તો હું તમારા માટે લઈને આવ્યો છું આહુજા કંપનીનું LXA 2000 એમ્પ્લીફાયર। આનું રિવ્યુ કરવાના છીએ, સ્પેસિફિકેશન જાણવાના છીએ, કેટલા ઓહ્મ્સ પર કેટલા વોટ કાઢે છે અને કેટલા વોટના મોનિટર આપણે આમાં ચલાવી શકીએ। એના સિવાય ભાઈ એમ્પ્લીફાયરને ખોલીને પણ જોવાના છીએ કે અંદર શું શું પાર્ટ્સ લાગેલા છે અને ભાઈ એન્ડમાં જોરદાર એવું ટેસ્ટિંગ પણ કરવાના છીએ। તો મિત્રો આ વિડીયો ખૂબ જ એકદમ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો આ છે આહુજા કંપનીનું LXA 2000 એમ્પ્લીફાયર। બ્લુ કલરમાં આપણને આગળની સાઈડ જોવા મળે છે અને વચ્ચે આપણને આ ગ્રીલ આપેલી છે એ એર વેન્ટિલેશન માટે છે। અને સ્વિચની વાત કરીએ તો ભાઈ જે મોટા એમ્પ્લીફાયર હોય 5000 વોટ 6000 વોટના એ રીતની સ્વિચ આહુજાએ અહીંયા 2000 વોટના એમ્પ્લીફાયરમાં આપેલી છે। તમે જોઈ શકો છો સારી એવી બિલ્ડ ક્વોલિટીની આ સ્વિચ આપેલી છે પાવર ઓન ઓફની। અહીંયા પાવર ઓન ઓફની LED જોવા મળી જાય છે। એના સિવાય ભાઈ વોલ્યુમ નોબની વાત કરીએ તો ભાઈ મોટા વોલ્યુમ નોબ આપેલા છે યાર, મજા જ આવ્યા રાખે એ રીતના વોલ્યુમ નોબ છે। મેં ઘણા એમ્પ્લીફાયરમાં જોયું છે યાર, મોટા મોટા 6000 વોટના 10,000 વોટના એમ્પ્લીફાયર હોય। મેં યાર એક્સપોમાં જોયા હતા, ખાવ ઝીણા ઝીણા વોલ્યુમ કરી નાખ્યા છે, પણ યાર એના કરતા ભાઈ મોટા વોલ્યુમ હોય તો યાર આપણને મજા જ આવ્યા રાખે યાર વધઘટ કરવાની। તો ભાઈ આહુજા જે છે એને ઇન્ડિયન કન્ડિશનને સમજીને ભાઈ એના બધા એમ્પ્લીફાયર ડિઝાઇન કર્યા હોય છે। તો ભાઈ આ રીતના ભાઈ મોટા વોલ્યુમ આપણને જોવા મળે છે। LED ની વાત કરી તો બે ચેનલમાં આપણને ક્લિપની LED જોવા મળે છે, પ્રોટેક્ટની LED જોવા મળે છે, સિગ્નલની LED જોવા મળે છે અને ટેમ્પરેચરની LED જોવા મળી જાય છે। બાકી એમ્પ્લીફાયરના સાઇઝની વાત કરી તો ભાઈ 2U સાઇઝનું આ એમ્પ્લીફાયર છે, તો 2U વાળી ફ્લાઇટ કેસમાં આવી જશે। એના સિવાય ભાઈ અહીંયા બે હેન્ડલ્સ આપેલા છે સારી એવી ક્વોલિટીના અને ભાઈ બિલ્ડ ક્વોલિટી આની સારી એવી છે। ચાલો એમ્પ્લીફાયરની બેક સાઈડ આપણે જોઈએ। મિત્રો આ છે એમ્પ્લીફાયરનો પાછળનો ભાગ અને બંને બાજુ આપણને પંખા જોવા મળી જાય છે। અહીંયા એક ફ્યુઝ આપેલો છે, નીચે એક ટર્મિનલ સોકેટ છે, આ અર્થિંગ માટે છે, ડાયરેક્ટલી તમે અહીંયા અર્થિંગ લગાવી શકો છો। તો આહુજાના લગભગ બધા જ એમ્પ્લીફાયરમાં આ રીતનો સોકેટ આપણને જોવા મળી જાય। નીચે આપણને પાવર કેબલ આપેલો છે, તો ભાઈ આહુજાએ હેવી પાવર કેબલ આપ્યો છે 2000 વોટના એમ્પ્લીફાયરમાં। તમે જોઈ શકો છો 16 એમ્પિયરની હેવી પિન સાથે ભાઈ ફાલ્કોન કંપનીનો આખો પાવર કેબલ અહીંયા આપેલો છે। બાજુમાં જોઈએ તો ભાઈ આપણને ટર્મિનલ સોકેટ મળે છે, ડાયરેક્ટલી છેડા અહીંયા લગાવીને પણ આપણે સ્પીકરના કનેક્શન કરી શકીએ છીએ। એના સિવાય બાજુમાં જોઈએ તો ભાઈ સિરિયલ નંબર આપેલો છે જે ઓરિજિનલની ઓળખાણ માટે છે, મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે। અને અહીંયા જોઈએ તો હાઈ પાસ ફિલ્ટરની સ્વિચ આપેલી છે 80 હર્ટ્ઝ અને 120 હર્ટ્ઝ। નીચે આપણે જોઈએ તો ગ્રાઉન્ડ અને લેફ્ટની સ્વિચ આપેલી છે। અહીંયા જોઈએ તો ભાઈ ચેનલ A અને B માટે સ્પીકોન સોકેટ આપેલા છે। તો હવે આ સ્પીકોન સોકેટ બહારથી કેમ છે? બધા એમ્પ્લીફાયરમાં તમે યાર અંદર જોયા હશે, પણ અહીંયા ભાઈ આહુજાએ બહુ સારું એવું ધ્યાન રાખ્યું છે કે માની લ્યો આ સ્પીકોન સોકેટમાં કાંઈ પણ ખરાબી થાય તો બહારથી આ સ્પીકોન સોકેટ ખોલીને આપણે બદલાવી શકીએ છીએ। ખાલી સ્પીકોન સોકેટ બદલાવવા માટે આપણે આખું એમ્પ્લીફાયર નહીં ખોલવું પડે। તો ભાઈ અહીંયા એક એક વસ્તુનું આહુજા કંપનીએ ધ્યાન રાખેલ છે। ઇનપુટ આઉટપુટમાં આપણને XLR અને TRS જેક બંને સોકેટ અહીંયા અવેલેબલ છે, બંનેનો ઉપયોગ કરી શકીએ છીએ। એના સિવાય અહીંયા જોઈએ તો ચેનલ B માં પણ આપણને હાઈ પાસ ફિલ્ટરની સ્વિચ મળી જાય છે 80 હર્ટ્ઝ અને 120 હર્ટ્ઝની। નીચે આપણને સેન્સિટિવિટીની સ્વિચ મળી જાય છે 0.775 વોલ્ટ અને 1.23 વોલ્ટ। તો મિત્રો આ હતું આહુજા કંપનીનું LXA 2000 એમ્પ્લીફાયરનો પાછળનો ભાગ। ચાલો હવે એમ્પ્લીફાયરની અંદર જોઈએ શું શું પાર્ટ્સ આપેલા છે અને પછી કરીએ એનું ટેસ્ટિંગ। તો મિત્રો આ છે એમ્પ્લીફાયરનો અંદરનો ભાગ। આપણને અહીંયા એક ટ્રાન્સફોર્મર જોવા મળી જાય છે જે પ્યોર કોપરમાં આપેલું છે। બંને બાજુ આપણને ઝોન આપેલા છે અને ભાઈ હીટ સિંકની વાત કરી તો સારી એવી ક્વોલિટીની હીટ સિંકનો અહીંયા ઉપયોગ કરેલો છે ભાઈ આહુજા કંપનીએ। ઓડિયો ટ્રાન્ઝિસ્ટરની વાત કરી તો 1 2 3 4 અને 5 ટ્રાન્ઝિસ્ટર ઉપર 5 નીચે, તો 10 અને 10 20 ટોટલ 20 ઓડિયો ટ્રાન્ઝિસ્ટર્સ આપણને આમાં જોવા મળી જાય છે। અને કઈ કંપનીના ઓડિયો ટ્રાન્ઝિસ્ટર છે એ પણ હમણાં તમને બતાવું। અહીંયા જોઈએ તો ફ્રન્ટ પેનલની જે PCB છે એમાં આપણને વોલ્યુમના કનેક્શન, LED ના કનેક્શન એ બધા જોવા મળી જાય છે। અહીંયા આપણને સ્વિચના કનેક્શન જોવા મળી જાય છે। એના સિવાય અહીંયા જોઈએ તો ભાઈ આપણને 63 વોલ્ટના 15000 UF વાળા 4 કેપેસિટર જોવા મળી જાય છે। અને આ જે PCB બોર્ડ છે એમાં આપણને અહીંયા ફ્યુઝ જોવા મળી જાય છે, તમે જોઈ શકો છો। અહીંયા પણ આપણને બે નાની હીટ સિંક આપેલી છે
અને બેક પેનલમાં જોઈએ તો અહીંયા ભાઈ સ્પીકોન સોકેટના કનેક્શન કરેલા છે. હાઈ પાસ ફિલ્ટરની જે સ્વિચ છે એ બંનેના અહીંયા કનેક્શન આપેલા છે. એના સિવાય જે આપણા ટર્મિનલ સોકેટ છે એના કનેક્શન અહીંયા આપેલા છે. તમે જોઈ શકો છો અહીંયા ફ્યુઝના કનેક્શન થઈ જાય છે. બે બાજુ આપણને ભાઈ પંખા જોવા મળી જાય છે. અને આ બંને ઝોન છે એમાં પણ તમે જોઈ શકો છો અહીંયા ભાઈ આપણને ફ્યુઝ આપેલા છે સેફટી માટે, બરાબર. તો આ બંને ઝોનમાં આપણને આ રીતના ફ્યુઝ જોવા મળી જાય છે. તો મિત્રો એકદમ ક્લીન લુક આપેલું છે અને સારા એવા વાયરનો પણ અંદર ઉપયોગ કરેલો છે, તમે જોઈ શકો છો. અને ઇઝીલી રિપેર થઈ જાય એ રીતનું એમ્પ્લીફાયર છે ને ભાઈ મેડ ઇન ઇન્ડિયા એમ્પ્લીફાયર છે. હવે તમને ઓડિયો ટ્રાન્ઝિસ્ટર્સ કઈ કંપનીના છે બતાવું ચાલો. તો મિત્રો તમે જોઈ શકો છો ટ્રાન્ઝિસ્ટરની ઉપર આ જે લાગેલું હતું એ મેં અહીંયા બોલ્ટ ઢીલો કરીને ભાઈ હટાવી દીધું છે. અને તોશિબા કંપનીના ભાઈ ટ્રાન્ઝિસ્ટર છે TTC 5200 ટ્રાન્ઝિસ્ટર્સ તમે જોઈ શકો છો. તો આ રીતના ભાઈ આપણને આમાં ઓડિયો ટ્રાન્ઝિસ્ટર જોવા મળી જાય છે. તો મિત્રો હવે આના સ્પેસિફિકેશનની વાત કરી તો સૌથી પહેલા પાવર આઉટપુટની વાત કરી તો 8 ઓહ્મસે પર ચેનલ 400 વોટનું આઉટપુટ કાઢે છે. 4 ઓહ્મસે પર ચેનલ 700 વોટનું આઉટપુટ કાઢે છે. અને 2 ઓહ્મસે પર ચેનલ 1000 વોટનું આઉટપુટ કાઢે છે. તો હવે વાત કરીએ કે આમાં આપણે કેટલા વોટના મોનિટર લગાવી શકીએ. જો તમારી પાસે 15 સિંગલનું 400 વોટનું મોનિટર અથવા તો 500 વોટનું મોનિટર છે તો એક ચેનલમાં તમે સિંગલનું મોનિટર લગાવી શકો છો. 15 સિંગલ કે 12 સિંગલ 400 વોટ અથવા 500 વોટ સુધીનું, બરાબર. એના સિવાય જો તમારી પાસે 15 ડબલના 300 પ્લસ 300 વોટ અથવા તો 12 ડબલમાં 300 પ્લસ 300 વોટના મોનિટર છે તો એક ચેનલમાં એક મોનિટર એ રીતે લગાવી શકો છો. તો ભાઈ સારું એવું રિઝલ્ટ તમને અહીંયા મોનિટરમાં મળી જશે. અને ભાઈ આ હુજાનું એમ્પ્લીફાયર છે તો ભાઈ ક્વોલિટીમાં તો કઈ કહેવા પણ હોય નહીં. તો મિત્રો બાકી આના ડમ્પિંગ ફેક્ટરની વાત કરી તો ગ્રેટર ધેન 500 નું ડમ્પિંગ ફેક્ટર છે. એના સિવાય ફ્રીક્વન્સી રિસ્પોન્સની વાત કરી તો 20 હર્ટ્ઝ થી લઈને 20 કિલો હર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સી પર કામ કરે છે. એના સિવાય સિગ્નલ ટુ નોઇઝ રેશિયોની વાત કરી તો ગ્રેટર ધેન 95 dB છે. ચેનલ સેપરેશનની વાત કરી તો ગ્રેટર ધેન 65 dB છે. સ્લેવ રેટની વાત કરી તો ગ્રેટર ધેન 35 વોલ્ટ છે. એના સિવાય THD પ્લસ N એટલે કે ટોટલ હાર્મોનિક ડિસ્ટોર્શન પ્લસ નોઇઝની વાત કરી તો ગ્રેટર ધેન 1.0% છે. તો મિત્રો ચાલો હવે આ એમ્પ્લીફાયરનું ટેસ્ટિંગ કરી લઈએ.
તો મિત્રો તમને ટેસ્ટિંગ કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર જણાવો. બાકી મિત્રો આ એમ્પ્લીફાયરમાં આપણે ઓવરલોડ નાખીને ટેસ્ટિંગ કર્યું. 4 ઓહ્મ્સે આ એમ્પ્લીફાયર 700 વોટ કાઢે છે, પણ આપણે આમાં 4 ઓહ્મ્સ ઉપર 1100 વોટનો લોડ આપ્યો અને ભાઈ ક્લિપ સુધી ચલાવ્યું અને ભાઈ બહુ સારું એવું રિઝલ્ટ આપણને અહીંયા જોવા મળ્યું મિત્રો. અને મેઇન વાત તમને કહું કે ટેસ્ટિંગમાં તો યાર નાનું એવું ટેસ્ટિંગ આપણે વિડીયોમાં રાખ્યું હોય, પણ અમે અહીંયા આને લગભગ 20 મિનિટ સુધી ટેસ્ટ કર્યું ક્લિપમાં, એ પણ ઓવરલોડ નાખીને. છતાંય આ એમ્પ્લીફાયર ભાઈ હીટ નથી થયું. તો આ બહુ યાર મોટી વાત કહેવાય. અને લાઈવ પ્રોગ્રામમાં આપણે આવા જ એમ્પ્લીફાયર ગોતતા હોય છીએ મિત્રો, કેમ કે લાઈવ પ્રોગ્રામ યાર કન્ટિન્યુઅસલી આપણે યાર જાજો ટાઈમ આપણે જો ચલાવતા હોય છીએ, તો ભાઈ એમાં હીટિંગ ઇસ્યુ ના આવે એવા એમ્પ્લીફાયર વધારે આપણે ખરીદવા જોઈએ. તો મિત્રો આ એમ્પ્લીફાયર મારા તરફથી તો પાસ છે. જો તમે મોનિટર માટે એક બેસ્ટ એમ્પ્લીફાયર ખરીદવા ઈચ્છતા હોય તો આ એમ્પ્લીફાયર તરફ તમે જઈ શકો છો. થોડુંક અહીંયા કોસ્ટલી પડશે બીજા એમ્પ્લીફાયર કરતા, પણ સામે તમને રિઝલ્ટ પણ મળશે સારું એવું. અને ભાઈ સારી એવી બિલ્ડ ક્વોલિટીનું એમ્પ્લીફાયર પણ છે. અને ભાઈ આહુજા છે તો ભાઈ નામથી પણ યાર સારું એવું ચાલતું હોય છે, તો થોડુંક અહીંયા કોસ્ટલી પડી શકે. તો મિત્રો આ એમ્પ્લીફાયર જો તમે ખરીદવા ઈચ્છતા હોય તો શક્તિ ઇલેક્ટ્રોનિક્સનો સંપર્ક કરી શકો છો. બધી જ કોન્ટેક્ટ ડિટેલ્સ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે સાઉન્ડની દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે રાખજો તમારું ધ્યાન. ટાટા બાય બાય, થેન્ક યુ.